નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી વિદ્યા વૃક્ષ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક હાર્દિક સાહેબ ટીપણા ભરી ભરીને સ્વાગત છે. અને આજે તમારા માટે સેક્શન ડી. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ બોક્સમાં લખે સાહેબ કે કઈ 3 ગુણના સવાલ આવે. જી હા, કે એ 3 ગુણ, જો બેટા 3 ગુણ બીએ ની શરૂઆત અને ઇકોનોમિક્સ આ બંને વિષયમાં આપણે આની પહેલા કયો વિડિયો સાહેબ મૂક્યો? સેક્શન સી, જે 2 ગુણમાં. અને હવે બેટા 3 ગુણના સવાલ વેરી મોસ્ટ આઈએમપી. અને બેટા અને હા, જો ચેનલ પર પહેલી વાર હો તો પહેલા કહી દઈ 5 ગુણના સવાલ જવાબ સાહેબ ઓલરેડી મુકાઈ દીધા છે. બરાબર છે. Yes. હા, હવે છેલ્લા 3 ગુણના ખાલી બાકી છે. બરાબર છે. હા, Okay, તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. 3 ગુણના સવાલ જે બીએમાં 100% પૂછાવાના છે પ્રથમ સામયિક પરીક્ષા, 100% ચલો સાહેબ શરૂઆત કરીએ. Yes, sir, yes. ચાલ બેટા, પહેલો સવાલ અહીંયા આવે છે. હા, પહેલો પ્રશ્ન કહી દઉં. અહીંયા પણ 8 સવાલ બેટા આપવામાં આવશે, જેમ મેં તમને 2 ગુણમાં કીધેલું. 8 માંથી કોઈ પણ 5 લખવાના જ, 5 ના જવાબ લખવાના. તો પહેલો સવાલ જો બેટા, વેપાર અને વાણિજ્ય. જો બેટા, વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. સર અહીંયા 2 તો તફાવત મૂકી દીધા. જુઓ, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક. સાહેબ ઇકોનોમિક્સ માં આવે ને, યસ સર, આવે. એ BA માં આવે આર્થિક અને બિનઆર્થિક. પણ ઇકોનું પાછું BA માં નું હાલ્યો. ઘણા એમ કે સાહેબ તમે તો ભેગા ભણાવો છો. ભેગા ભણાવતા નથી. બંને વિષયના IMP 2 વિષય જો સરખા જ ભેગા જ આવતા હોત તો વિષય એક નો થઈ જાય. સાચી વાત છે. તો કહેવાનો મતલબ એ છે બેટા કે આર્થિક અને બિનઆર્થિક સાહેબ એકાઉન્ટમાં આવે, યસ. ઇકોમાં આવે અને BA માં. તો બધાની પરિભાષા અલગ. અને સ્ટેટ વિષયની અંદર લગભગ મને ખબર નથી જો આવતી હોય કે ન આવતી હોય, પણ આવતી નથી એ 100% છે. ચાલો રાઈટ. ચાલ, વ્યવસાયનો અર્થ આપીને તેની લાક્ષણિકતા 3 ગુણમાં બેટા હોય ને હોય. ચાલો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કા નુકસાન વળતરનો સિદ્ધાંત. તો તમે 2 સવાલ કેમ? કા સંપૂર્ણ ભરોસાનો પૂછાય અને કા નુકસાન વળતર. પણ નુકસાન વળતરમાં બેટા શું આપવાના? ઉદાહરણ ચોપડીમાં આપેલા છે, એટલે ત્યાં લખવા ખૂબ જ જરૂરી છે. ચાલો, વખાર. બેટા વખાર એટલે અહીંયા કઈ પૂછી? વિશિષ્ટ. જો વખારના પ્રકાર 3, માલિકીની દ્રષ્ટિએ, જકાત અને ઉપયોગની દ્રષ્ટિએ. તો અહીંયા તને બેટા ઉપયોગની દ્રષ્ટિએ વિશિષ્ટ વખાણ અને એનું શું આપો? ઉદાહરણ. ચાલો, હવે કઈ વખાણ આવી બેટા? જકાત. જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. આ 2 પ્રકાર તારે સમજાવવાના. ચાલો, મોસ્ટ IMP સવાલ. કા આટી જીએસ અને કા એની એફટી. 2 માંથી એક સવાલ તો હોય ને હોય જ. તો મિત્રો અહીંયા આગળનો સવાલ જે આવી રહ્યો છે બેટા, ખાતેદાર જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો શું છે? ખાતેદાર. આવું વિધાન હોય સાહેબ. છોકરાઓ આ પ્રશ્ન ખોટો લખે છે, એને ખબર જ નથી પડતી કે આ વિધાન પૂછે ત્યારે તારે કઈ બેન્કિંગ સમજાવી દેવાની? કોર બેન્કિંગ. કઈ બેન્કિંગ બેટા? કોર બેન્કિંગ. આ કોર બેન્કિંગ તું સમજાવે ને, એમાં આખું વિધાન આવી જાય. એટલે બહુ ચિંતા કરવાનો વિષય નથી. ચાલો, કઈ બેન્કિંગ? મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ બેન્કિંગ. એમ બેન્કિંગ એટલે મોબાઈલ. એના વિશે તો બધાને આવડતું હોય. આજ બધું મોબાઈલ પર કામ થાય છે. લેક્ચર એ મોબાઈલમાં જોવે છે. હા, આપણે ભણીએ છીએ મોબાઈલમાં. Yes, yes, yes. ચાલો સર, કોમ્પ્યુટર નેટવર્કના પ્રકાર. સર કોમ્પ્યુટર નેટવર્ક આ બધાને ખબર હશે સાહેબ. છોકરા છે ને મને બહુ પૂછે સાહેબ, લેન, કેન, મેન અને છેલ્લે કયું આવે બેટા? વેન. લેન, કેન, મેન અને વેન આ પ્રકારોની સમજૂતી. ઇન્ટરનેટના મુખ્ય 3 કાર્યો. વેરી મોસ્ટ IMP. ઈ કોમર્સના અમલીકરણના કેટલા સાધનો છે? 3. કેટલા બેટા? 3. આ 3 સાધનો વારંવાર પૂછાય. ચાલો, ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા છે 2 ગુણમાં, પણ પૂછે એ લોકો કેટલામાં? 3. ત્યાર પછી બેટા વ્યક્તિગત માલિકી ધંધાની શું છે? તાલીમ શાળા. મોસ્ટ IMP સવાલ. હવે સર એક સવાલ છે ને બેટા, એ હું તને ખાસ કહું છું, બોનસ. એક સવાલ મારા માટે બોનસ. દિવાળી આવે છે ને હમણાં, એટલે બોનસ આપે જ સાહેબ. બોનસ 100%
ચાલો કયો આપું છું જો વ્યક્તિક માલિકી. કઈ માલિકી બેટા? વ્યક્તિક માલિકી. હા, એની પરીક્ષામાં તને 3 ગુણની શું પૂછાય? મર્યાદાઓ. મર્યાદા. આ 6 મર્યાદા છે. 6 માંથી કોઈ પણ 4 સમજાવવાની. અને તને બેટા કેટલા માર્ક્સ મળી જાય? 3. કેટલા માર્ક્સ? 3. સમજ પડી? તો આટલા સવાલ BA ના વેરી વેરી મોસ્ટ IMP. તો અત્યારથી તૈયારી કરવાની જવાબદારી હવે તારી. અમે તમને કહી દીધું કેમ કે માર્ગદર્શન અમારું, મહેનત તમારી. રંગ લાવે લાવે લાવે. રાઈટ? ચાલો સાહેબ, આ હવે આપણે અલ્પેશને હથિયાર આપી દઈએ છીએ. લ્યો સાહેબ. આભાર સાહેબ. ચાલો સાહેબ, હવે તો મસ્ત મજાના ભૂકા બોલાવી દીધા તમે BA ની અંદર. હવે જરાક ઇકો ની અંદર ભૂકા બોલાવીએ. બરાબર છે? લાસ્ટ લેક્ચર ની અંદર 2 ગુણના સવાલ જવાબ અને એની પહેલા 5 ગુણના સવાલ જવાબ તમને આપી દીધા છે. અને હવે તમારી ડિમાન્ડ ઉપર આવી રહ્યા છે તમારી માટે 3 ગુણના સવાલો. બરાબર છે? ચાલો તો હર હર મહાદેવ દરેક વિદ્યાર્થી મિત્રોને. શરૂઆત કરીએ. કયા કયા સવાલો આવશે? સૌથી પહેલું સાહેબ, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. 100% સંભાવના છે ભાઈ આ સવાલ બહુ એટલે બહુ અગત્યનો છે. ક્લિયર? ઓકે, ચલો સરસ. બીજું સાહેબ, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. પણ ઘણાને તો એ જ નથી ખબર કે અર્થશાસ્ત્ર એટલે શું. એટલે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ આ 5 ગુણની અંદર પણ આ સવાલ આવી શકે છે, 3 ગુણની અંદર પણ આવી શકે છે. તમારા શિક્ષકો અલગ અલગ રીતે અલગ અલગ સવાલો મૂકે છે. બરાબર? ચાલો, સંપત્તિના પ્રકારો જણાવી. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એને મસ્ત મજાનું ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. કોને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય અને કોને કહેવાય બેટા આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આપણા દેશના જે સાહેબ વારસાઓ છે એ આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જ્યારે સમુદ્ર હોય એ આપણા ખાલી એકલાનું નથી, એના ઉપર દરેક દેશનો હક લાગે તો ઓબ્વિયસલી કયું કહેવાશે? આંતરરાષ્ટ્રીય. ચાલો, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો અને ત્યાર પછી જણાવી દો વ્યાપાર ચક્રના તબક્કા. તમને બધાને ખબર જ છે, તેજુ, ઓટ, મંદુ અને સુધારણા. બરાબર? વિદ્યાર્થીઓને સાહેબ તેજી મંદી એ બોલાઈ જતું હોય, પણ વાસ્તવિકતાની અંદર તેજી પછી શું આવે? ઓટ. અને ત્યાર પછી મંદુ, ત્યાર પછી સુધારણા. બરાબર ને? તબક્કા છે. બરાબર? પેલા સાહેબ છોકરા છોકરી એકબીજાને જોવે, પછી હગાઈ થાય, પછી લગ્ન ને પછી શ્રીમંત. એક પ્રક્રિયા આવે ને. એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ બેટા. પેલા શું આવશે? તેજી, ત્યાર પછી ઓટ, ત્યાર પછી મંદી, ત્યાર પછી જ સુધારણા. ઓકે, એટલે ઘણા બધા વિદ્યાર્થી સાહેબ ભૂલ કરે તેજી ને મંદી. નાનપણથી એક જ આવડતું હોય એટલે. ચાલો, માંગમાં વિસ્તરણ અને સંકોચન. આ કૂતરી દોરીને સમજાવો. કઈ દોરીને બેટા? આકૃતિ. બરાબર? ચાલો, ત્યાર પછી માંગમાં થતો વધારો ઘટાડો. જો વિડીયો છે એટલે સાથે સાથે સમજાવી જ દઉં છું. સંકોચન વિસ્તરણની અંદર બેટા યાદ રાખજો, અન્ય પરિબળ સ્થિર રહે. હું સ્થિર રહેશે સાહેબ? અન્ય પરિબળો. આ ભૂલાઈ જાય છે દરેક વિદ્યાર્થીઓને, એટલે હું તને પહેલા જ કહી દઉં. જે પણ સંકોચન વિસ્તરણ આવ્યું સાહેબ, માંગનું હોય કે પુરવઠાનું, જે પણ આવ્યું હંમેશા શું રહેશે? સ્થિર બેટા, અન્ય પરિબળો. અને યાદ રાખજે, માંગનું વધારો ઘટાડો હોય કે વધારો ઘટાડો હોય પુરવઠાનો, સાહેબ શું સ્થિર રહેશે? કિંમત સ્થિર રહેશે. શું સ્થિર રહેશે? કિંમત. એટલે આ ભૂલાવું જોઈએ નહીં. ક્લિયર? ઓકે, ચલો સરસ. ત્યાર પછી માંગના નિયમના અપવાદ. અમુક તો અપવાદ હોય જ ને. બરાબર? અપવાદનો અર્થ જેને નિયમ લાગુ નથી પડતા, જે કિંમત વધે ને માંગ ઘટે, એ નિયમો આ વસ્તુ લાગુ પડતા નથી. ત્યાર પછી સાહેબ પુરવઠા વિધેય સાહેબ સમજવું હોય તો માંગને અસર કરતા પરિબળો એનું ખાલી કરવાનું છે અંગ્રેજી. અંગ્રેજી કરી નાખો એટલે સાહેબ હું બની ગયું તમારી માટે પુરવઠા વિધેય. બરાબર? એટલે પુરવઠાને અસર કરતા પરિબળોનું અંગ્રેજી નામ કરી દીધું. ચાલો, ત્યાર પછી પુરવઠાના નિયમના અપવાદો. અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ, આ 2 વસ્તુઓ તમારી માટે આવી શકે છે પુરવઠાના નિયમના અપવાદની અંદર. ચલો, ત્યાર પછી પુરવઠાનું વિસ્તરણ સંકોચન અહીંયા લખેલું છે ભાઈ. માંગનું હોય કે સાહેબ પુરવઠાનું શું સ્થિર રહેશે? અન્ય પરિબળો. ઓકે, ચાલો, ત્યાર પછી પુરવઠામાં થતો વધારો ઘટાડો, એ પણ હમણાં જ વાત કરી. શું સ્થિર રહેશે? હવે કિંમત. ઓકે, ચાલો, ત્યાર પછી સ્થિર ખર્ચા અને અસ્થિર ખર્ચા. આ બંનેમાંથી કોઈ એક હોય જ. બરાબર? 100% કાં તો અમુક શિક્ષકો મૂકશે સ્થિર ખર્ચા, કાં તો મૂકશે અસ્થિર ખર્ચા. પણ નિયમ યાદ રાખવાનું, ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થાય, ખર્ચમાં કોઈ ફેરફાર ન પડે તો સ્થિર. ઉત્પાદન વધે ને ખર્ચો વધી ગયો, ઉત્પાદન ઘટે ને ખર્ચો ઘટી ગયો, ઉત્પાદન શૂન્ય તો ખર્ચો હોય શૂન્ય. તમારી માટે કેવો કહેવાય છે સાહેબ? સ્થિર ખર્ચા. જો આ સ્પીડ એ માટે છે બીકોઝ આ લેક્ચર આપણો સવાલનું છે, પણ આ તો સાથે સાથે માહિતી તને આપતો જાઉં છું કોને સ્થિર કહેવાય ને કોને અસ્થિર કહેવાય. ઓકે, અને ત્યાર પછી અંતિમ વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. ઘણી વખત જીવનમાં ઘણા બધા વિકલ્પો મળે તો બધા વિકલ્પો એક સાથે પસંદ થાય નહીં. એક વિકલ્પ પસંદ કરો ને બીજા વિકલ્પ સાહેબ જતા કરવા પડે, તો એ જતા કર્યા વિકલ્પ છે અને આપણે કહી દઈશું વૈકલ્પિક ખર્ચા.
પેડો ટપો. સરસ. આટલા સવાલો BA ના અને આટલા સવાલો ઇકોનોમિક્સ ના. ઇકો BA ની જુગલબંધી. બરાબર, તમે સાહેબ જોયા છે શોર્ટ. બરાબર છે. હા, એટલે અમારે ઇકો BA ની જુગલબંધી તો આવા નવા મસ્ત મજાના લેક્ચર લાવતું જ રહેશે. બરાબર, આગળ જવાબદારી હવે તારી છે. વાંચીને ભૂકા બોલાવાનું કામ કોનું સાહેબ? તમારું. ઓકે, ચાલો તો સાહેબ 2 વાક્ય તમે કહેશો બાળકોને કે? ઓકે, ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી રિક્વાયરમેન્ટ એવી હતી કે સાહેબ 11 કોમર્સનો સેક્શન E, D અને C અમારા તરફથી 3 સેક્શન ના વિડિયા આપી દેવામાં આવ્યા. હવે આ વિડિયાને બેટા લાઈક, કોમેન્ટ, કેમ કે અત્યારે અમારે 12 કોમર્સ ચાલે છે પણ છતાંય 11 કોમર્સનું IMP તમારી રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને પણ હવે તમારે લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી અને તમારા મિત્રોને શેર કરવાનું છે. અને તૈયારી બેટા છે ને ભૂકા બોલી જાય એવી તૈયારી કરવાની છે. 100% રિઝલ્ટ સાહેબ આવવું જોઈએ. ઓકે, અને પછી આમાંથી કેટલા સવાલ પૂછે ને ત્યારે અમારે પોતાનો વિશ્વાસ કરવાનો છે. ઓકે, તો 100% ઇકો અને BA 5 ગુણ, 3 ગુણ અને 2 ગુણ એના વિડિયા મુકાઈ ગયા છે. તો હવે ચિંતા કરવાની નથી અને અમને વિશ્વાસ છે કે તમે આ વિડીયો જોઈને ખૂબ સારા સાહેબ ગુણ લાવવાના જ. 100% ગુણ લાવવાના જ. તો મિત્રો નેક્સ્ટ પાછા આપણે મળતા રહીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. હર હર મહાદેવ.